નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે એક સાઈડની લાઈન ચાલુ રાખવાથી તે વન વે બનાવવામાં આવ્યો। વન વેના સાથે વાત કરીશું। શું કહેશો આ જ્યારે આ ટ્રાફિકમાંથી તમે નીકળ્યા છો તો? બહુ ભયંકર ટ્રાફિક છે અને આ અત્યારે જ કામ થયું છે તો પણ આવું। અને જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, અહીંયા ખાડા ગટરો પૂરવામાં આવી, ગટરો બનાવી હતી, એ બધું ખાલી દેખાડો છે, કામ કોઈ કરતું નથી। કામ કર્યું હોય તો આવું થાય નહીં, આ એક જ વરસાદમાં આવું ના હોય। આમ જનતાને શું કહેશો અહીંયા જે ટ્રાફિક છે અને ટ્રાફિક જ્યારે સર્જાઈ રહ્યો? આમ જનતાએ જાગૃત થવાની જરૂર છે અને બોલવાની જરૂર છે, બીજું કંઈ નહીં। આપનું શુભ નામ? બાદશાહ। દર્શક મિત્રો, આમ જનતામાં બાદશાહભાઈ આપણી જોડે જોડાયા હતા અને એમનું કહેવું છે કે અહીંયા આગળ કામ થયું જ નથી। દર્શક મિત્રો, એ તો તમે પણ જોઈ શકો છો કે કામ થયું કે દર્શક મિત્રો, જે રીતે આ ટ્રાફિક છે, ટ્રાફિકને થોડો કંટ્રોલ કરવામાં આવ્યો છે। ટ્રાફિકના જવાનો આવ્યા અને ટ્રાફિક કંટ્રોલ થયો। સાથે સાથે બીબીએનના સિનિયર રિપોર્ટર આપણી સાથે જોડાયા છે, એમની જોડે વાત કરીશું। સિનિયર રિપોર્ટરને પૂછીશું શું કહેશો અમિતભાઈ, જ્યારે આ ટ્રાફિક થયો છે ને શું કહેશો તમે? ટ્રાફિક થવાનું સૌથી મુખ્ય કારણ એક જ છે કે જે આ પાલિકા દ્વારા જે 4-6 મહિના પહેલા વરસાદી કામની જે કામગીરી કરવામાં આવી હતી, ખબર છે કે આવનારા 4-6 મહિના પછી ચોમાસું માથા પર છે। દર ચોમાસામાં કહેવાય કે વારે ઘડીએ જ્યારે કોઈ જગ્યા પર નાના અમથા ખોદકામ થતા હોય પણ વ્યવસ્થિત રીતે પુરાણ ના થવાના કારણે ઠેર ઠેર વડોદરા શહેર અત્યારે એક ભુવાનગરી બની છે। ભુવાનગરી માત્ર ને માત્ર આજે અધિકારી છે કે જે લોકો કટકી કરી રહ્યા છે, જે લોકો પોતાના ખીચા ભરી રહ્યા છે પાલિકાના ટેક્સના પૈસાના, તેના જ કારણે વડોદરા શહેર અત્યારે કહેવાય કે એક ખાડા નગરી અને ભુવા નગરી તરીકે પણ જાણીતી છે। ગઈકાલની જ વાત કરીએ તો સિટીમાં પણ એક એવો ભૂવો પડ્યો ગટરના લીધે કે 40 ફૂટ જેટલી ઊંડી ગુફા બની ગઈ હતી। પણ હાલ જે રીતે ઠેર ઠેર વરસાદી કામગીરી કરવામાં આવી છે, ડ્રેનેજ લાઇનની હોય કે પછી વરસાદી લાઇનની હોય, માત્ર ને માત્ર એવું કહેવાય કે શોભાના ગાંઠિયાના જેમ મેકઅપ કરવામાં આવે છે અને જ્યારે વરસાદ પડે એટલે મેકઅપ ઉતરી જાય છે। તેના જ કારણે નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે। એક બાજુ સવારથી વરસાદ ચાલી રહ્યો છે, તેના અંદર કહેવાય કે પાલિકાએ ખરેખર કાળજી રાખવી જોઈએ કે અમે આ જગ્યા પર કામગીરી કરી છે તો ત્યાં આગળ ભૂવા પડ્યા છે કે નહીં તે ખાસ જોઈએ, કેમ કે આ રાજમાર્ગ એવો છે કે ત્યાં આગળ હજારોની સંખ્યામાં રોજની અવર જવર લોકો કરતા હોય છે અને વગર એના પણ ત્યાં ટ્રાફિક થતો હોય છે। તો તેમને એ જગ્યા પર વ્યવસ્થિત રીતે નાગરિકો હેરાન ના થાય તે રીતની વ્યવસ્થા અહીંયા કરવી જોઈતી હતી અમિતભાઈ। અને તમને પણ કહું છું કે જે નાગરિકો હાલ ત્યાંથી જઈ રહ્યા છે, નાગરિકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, તેમને પણ ખાસ કરીને પૂછો, કેમ કે પાલિકાને જ્યારે કામગીરી ખબર છે કે માથા પર ચોમાસું છે, પ્રી મોન્સૂનની કામગીરી જ્યારે કરી દીધી છે, જ્યારે તેવું આપણા વડોદરા શહેરના આપણા જ્યારે ચેરમેન કહેતા હોય છે, ડૉક્ટર શીતલ મિસ્ત્રી કહેતા હોય છે કે અમે સંપૂર્ણ રીતે સારી કામગીરી કરી છે, તો પછી આ તમારી કામગીરીના અંદર વિલંબ જે રીતે ભૂવા પડ્યા છે, ભૂવા નગરી પડી છે, તો તેને જે તે અધિકારીએ કામગીરી કરી છે તો શું તેને દંડની કાર્યવાહી કરવામાં આવશે ખરી? અમિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર। તમે બીબીએનમાં જોડાયા અને તમે જે મેસેજ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર। જે રીતે વાત કરીએ દર્શક મિત્રો કે બીબીએનના જે સિનિયર રિપોર્ટર જોડાયા હતા ને એમનું કહેવું હતું કે જો પાલિકાની જે કામગીરી છે એ સારી થઈ હોત અને જે જ્યારે શીતલ મિત્રીને કહેતા હોય છે કે અમે સારું કામ કર્યું છે, જો એ કામ સારું થયું હોત તો આ જે હાલાકી જે આમ જનતાને ભોગવવી પડી છે ભોગવવી ના પડી હોત। સાથે સાથે જે કોન્ટ્રાક્ટરો છે એમણે એમના ઘરો ભરેલા છે, એમના ખિસ્સા ભરેલા છે, જો એમણે આ કામ સારું કર્યું હોત તો અત્યારે આ તમારે જે દર્શક મિત્રો જે રીતે વાત કરીએ કે જે અત્યારે હાલાકી ભોગવવી પડી છે આમ જનતાને ભોગવવી ના પડી હોત। સાથે સાથે વાત કરીએ કે જો કોર્પોરેશન જાગ્યું હોત, અત્યારે માથે ચોમાસું છે અને ચોમાસાને લઈને જે કામગીરી કરવામાં આવી હતી પ્રી મોન્સૂન, એ કામગીરી સારી થઈ હોત તો અત્યારે જ્યારે જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એ પ્રોબ્લેમ ના થયા હોત। અને એની સાથે સાથે વાત કરીએ કે જે રીતે અત્યારે જે કામગીરી થઈ રહી છે, અત્યારે જ્યારે ચોમાસું ચાલી રહ્યું છે, મેઘરાજા વરસ્યા છે અને એ મેઘરાજા વરસ્યા પછી જ્યારે કામગીરી કરવામાં આવી છે કે જ્યારે શીતલ મિસ્ત્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી કહેતા હતા કે અમે સારું કામ કર્યું છે, સારું કામ જે કર્યું છે અમે તમને બીબીએન દ્વારા બતાવીશું। જ્યારે બીબીએનની ટીમ પહોંચી છે અને એની જે ધારદાર અસર છે એ જોવા મળી છે।
જો કોર્પોરેશન પહેલાં જાગ્યું હોત તો આ જે દ્રશ્યો છે જોવા ના પડ્યા હોત, આમ જનતાને જે તકલીફ પડી રહી છે તકલીફ ના પડી હોત. છે સાથે સાથે બેરિકેડ્સ લગાવીને અત્યારે બીબીએનની જ્યારે ટીમ પહોંચી એની ધારદાર અસર જોવા મળી. અને જો તમે જોઈ શકો છો દર્શક મિત્રો, જેસીબી સાથે સાથે ડમ્પર. આપણી સાથે દર્શક મિત્રો લાઈવમાં વીએમસીના શીતલ મિસ્ત્રી સાહેબ, ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપણી સાથે ઓડિયોમાં જોડાયા છે. એમની જોડે વાત કરવા માગીશું. સાહેબ, જે રીતે વાત કરીએ કે અત્યારે જ્યારે આ જે કોર્પોરેશનના રીતે જે કામગીરી કરવામાં આવી છે અને જે ખાડા પડે છે આમ જનતા કહી રહ્યા છે, શું કહેશો તમે સાહેબ? જે મધુનગર બ્રિજ કહેવામાં આવે છે, ગોરવાથી મધુનગર બ્રિજ, ત્યાં આગળ, અને ગાડીઓ ફસાઈ રહી હતી. તાત્કાલિક અધિકારી જોડે વાત કરી છે. આ મધુનગર જગ્યામાં ગટરની લાઈન નાખી અને ચરીપુરી અને રોડ બનાવવામાં આવેલો છે. આ ગટર લાઈનની ઉપર બનાવેલી ચરી એવું લાગે છે. તાત્કાલિક અધિકારીને સૂચના આપી અને કોન્ટ્રાક્ટરના ખર્ચના જોખમે કામ ફરી કરવા માટે, કારણ કે પહેલો વરસાદ પડે અને જો ચરીમાં સેટલમેન્ટ બરાબર ના થયું હોય તો આવા બનાવ બની શકતા હોય છે. પરંતુ આપના માધ્યમથી જેવી જાણ થઈ ઇમિડિયેટલી અધિકારીને સૂચના આપી છે અને મને લાગે ત્યાં સુધી કામકાજ ચાલુ પણ થઈ ગયું હશે અને નહીં થયું કામગીરી ચાલુ થઈ જશે અને વહેલા મળી તકે કામ પૂરું કરી. સાહેબ, લોકોનું કેવું આમ છે, જનતાનું, કે આ જેવું કામગીરી જે અત્યારે કરવામાં આવી છે, માટી નાખવામાં આવી રહી છે, અને આ જો વરસાદ મેઘરાજા વરસી ગયા અને વધારે પડતું કંઈ થયું તો એનું જવાબદાર કોણ? કીધું એમ કે તમારા માધ્યમથી ખબર પડી છે, વહેલા મળી તકે કામ સંતોષકારક કરવા માટે સૂચના આપી છે. દર્શક મિત્રો, આ સાથે આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ, અને એમનું કહેવું હતું કે અત્યારે તાત્કાલિક ધોરણે એમને કામ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. શીતલ મિસ્ત્રી સાહેબ તો કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આદેશ આપવામાં આવ્યો. એમની સાથે ઉપર વાત પણ કરવામાં આવી, એમણે તંત્ર જોડે વાત કરી અને આદેશ આપવામાં આવ્યો કે કામગીરી કરો. અને જે કામગીરી અત્યારે થઈ રહી છે એ કામગીરીને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે દર્શક મિત્રો કામગીરી કરવામાં આવી હતી અને એ કામગીરીને લઈને જે રીતે વાત કરવામાં આવી, શીતલ મિસ્ત્રી સાહેબ આપણી સાથે જોડાયા હતા અને એમની સાથે સાથે બીબીએનના સિનિયર રિપોર્ટર આપણી સાથે જોડાયા હતા. અને એ લોકો જોડે વાત કરવા પછી એવું ખબર પડ્યું કે જ્યારે કૌભાંડ, લોકોનું કહેવું છે કે કૌભાંડ થયું છે, લોકોએ કોન્ટ્રાક્ટરે પોતાના ખિસ્સા ભર્યા છે. અમારા સહયોગી ભાર્ગવ ત્રિવેદી. ગોરવા મધુનગર બ્રિજ પાસે કોર્પોરેશનની ખૂબ જ મોટી બેદરકારી જોવા મળી રહી છે. જવાય પંચવટી જવાય જે રસ્તો બનાવેલો છે, એમાં વાત કરીએ કે જે પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવી હતી અને કામગીરીને લઈને અત્યારે તમે જોઈ રહ્યા છો જે થોડો જે વરસાદ પડ્યો છે, વરસાદ જે મેઘરાજા વરસ્યા છે અને જે મોટા મોટા જે કહેવાય કે જે ભૂવા પડ્યા છે, અમે દર્શક મિત્રો બતાવીશું, તમને જોઈ શકો છો. દર્શક મિત્રો, જે રીતે વાત કરીએ કે આ જે મોટા ભૂવા પડ્યા છે અંદર, અને જે ભૂવા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી થોડા ટાઈમ પહેલાં, જે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી, અને એ કામગીરીને લઈને અત્યારે તમે જે સારું કામ કરેલું એ જે દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો. અત્યારે જે રીતે વાત કરીએ આપણે કે જે મોટો લાંબી કતારો લાગી છે ટ્રાફિકની, અને તમે દર્શક મિત્રો જો આ ભૂવા અને આ જે કામગીરી સારી થઈ હોત તો આજે અત્યારે જે લોકોને જે હાલાકી ભોગવવી પડે છે, જે રીતની વાત કરીએ દર્શક મિત્રો, જે ટ્રાફિક જામ થયો છે, આ જે ટ્રાફિકના દ્રશ્યો છે તમે દર્શક મિત્રો જોઈ શકો છો. જે રીતે ટ્રાફિક બંને બાજુ અહીંયાથી ગોરવા જવા તરફ અને ગોરવાથી લઈને છાણી જવા તરફનો જે ટ્રાફિક છે, ટ્રાફિક દર્શક મિત્રો તમે જોઈ શકો છો. અત્યારે ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું આયોજન. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની 100થી વધુ નામાંકિત કંપનીઓ દ્વારા 2000થી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવ્યું. મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા, સિગ્મા યુનિવર્સિટી અને મોડેલ કેરિયર સેન્ટર તથા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરોના સંયુક્ત ઉપક્રમે આજરોજ સિગ્મા યુનિવર્સિટી બાકરોલ ખાતે સવારે 9 કલાકેથી ટેકનિકલ અને નોન ટેકનિકલ ટ્રેડના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ પોર્ટલ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભરતી મેળામાં ધોરણ 10 અને 12 આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તેમજ માસ્ટર લાયકાત ધરાવતા 18 વર્ષથી 35 વર્ષના સ્ત્રી અને પુરુષો ઉમેદવાર ભાગ લીધો હતો. Mega placement fair organized by Sigma, earlier it was group, and now from last 2 years we have become Sigma University. We are getting overwhelming support from the industries, and from last 2 years we are crossing 100+ industries to take part
and 1,000 plus students. This year it could be more than 2,000. Already 1,500 registered. સિગ્મા યુનિવર્સિટી પેન્ડેમિક પછી છેલ્લા 3 વર્ષથી સતત 2022-23 અને આ વર્ષે આજ રોજ 2024-29 જૂનના રોજ મેગા પ્લેસમેન્ટ ફેર 2024નું આયોજન કરેલ છે. દર વર્ષે અમારું આ આયોજન છે તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ મોડલ કેરિયર સેન્ટરના સહયોગમાં અમે કરી રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં 110થી વધારે કંપનીઓ ભાગ લેનાર છે. 1500થી વધુ નોકરી વાંછુક ઉમેદવારો હાજર રહેનાર છે અને 7000થી વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે, જેના માટે આજના પ્લેસમેન્ટ માટે વિવિધ નોકરીદાતાઓ આવનાર છે. આખો જે સિગ્મા યુનિવર્સિટીનો અમારો આ અભિગમ છે તે વિદ્યાર્થીલક્ષી છે. તેમાં ફક્ત સિગ્મા યુનિવર્સિટીના જ નહીં, અક્રોસ ગુજરાત કોઈપણ યુનિવર્સિટી, કોઈપણ કોલેજના કોઈપણ પ્રકારના અભ્યાસ ધરાવનારા હાજર રહે છે. એસએસસી પાસ, 12 ધોરણ પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી હોલ્ડર, ફાર્મસી થયેલા, નર્સિંગનો કોર્સ કરેલા, ફિઝિયોથેરાપી વગેરે અનેકવિધ વ્યવસાયલક્ષી અભ્યાસવાળા પણ આમાં હાજર રહે છે અને તેમની જરૂરિયાતો તે પ્રકારની જગ્યાઓની જરૂરિયાતો માટે તે નોકરીદાતામાં ઇન્ટરવ્યૂ આપે છે. સિગ્માનો આ અભિગમ છે તે સર્વગ્રાહી છે, જેમાં વિદ્યાર્થી જગતને સંપૂર્ણ લાભ મળે એ પ્રમાણે અમે આયોજન કરી રહ્યા છીએ. અને આ કાર્યક્રમમાં સામાન્ય રીતે અમે 1 મહિના અગાઉથી તૈયારી કરીએ છીએ. અનેક કંપનીઓ સાથે વાટાઘાટો ચાલે છે. મોડલ કેરિયર સેન્ટર અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા પણ ઘણી કંપનીઓ સાથે તેમની જરૂરિયાતો માટે આ મેગા પ્લેસમેન્ટમાં ભાગ લેવાનું આયોજન કરે છે. દરેક કંપની આવે છે. દરેક કંપનીને તેમના ઇન્ટરવ્યૂ અને સિલેક્શન પ્રોસેસ માટે જે કંઈ જરૂરિયાતો છે તે સિગ્મા દ્વારા પૂરી પાડવામાં આવે છે અને નોકરી મળનાર વિદ્યાર્થીઓને પણ કોઈ તકલીફ ન પડે એ પ્રમાણેની સગવડ અહીંયા આગળ ઉપસ્થિત કરવામાં આવે છે. આજના કાર્યક્રમમાં ઘણી નામી કંપની જેવી કે નિરમા, હિટાચી, ઇન્ફોડેસ્ક, એપોલો ટાયર્સ, સિએટ વગેરે હાજર રહેનાર છે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન તે લોકો વિવિધ સિલેક્શન પ્રોસેસ પ્રસાર કરશે. હા, મારું નામ શૈલેષ વસાવડા. હું ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરેક્શન સેલમાં કામ કરું છું અને અને મારી નીચે પ્લેસમેન્ટ, કેરિયર ડેવલપમેન્ટ તેમજ અનેક ઇન્ડસ્ટ્રી અનુલક્ષી ખાતાઓ આવેલા છે. થેન્ક યુ. મદદનીશ નિયામક રોજગારની કચેરી એમસીસી વડોદરા તેમજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા તેમજ સિગ્મા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. આજના જોબ ફેરમાં લગભગ ટેકનિકલ અને નોન ટેકનિકલ એટલે લગભગ ધોરણ 10, 12, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટમાં પણ ટેકનિકલ, નોન ટેકનિકલ અને માસ્ટર થયેલા તમામ ઉમેદવારો માટે રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે આ એક ભરતી મેળાનું આયોજન કર્યું છે. આજના ભરતી મેળામાં વડોદરા અને વડોદરાની આજુબાજુ એટલે અમદાવાદ, ભરૂચ, સુરત અને સમગ્ર ગુજરાતના નામી જે કંપનીઓ છે તેમાંથી લગભગ 109 જેટલી સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ જેવી કંપનીઓ આજે ઉપસ્થિત રહેનાર છે અને લગભગ છેલ્લો જે રિપોર્ટ છે એ પ્રમાણે અમારે 7000થી વધારે વેકેન્સીઓ આ ભરતી મેળામાં નોટિફાઈ થયેલી છે અને તેમાં તમામ ઉમેદવારો માટે અને લગભગ 1500થી વધારે જોબ સિકરનું પણ લિંકમાં રજીસ્ટર થયું છે. બીજા આજુબાજુના જે જિલ્લાઓ છે એમાં આપણે વડોદરાની આજુબાજુ છોટાઉદેપુર, દાહોદ, ગોધરા ત્યાંના પણ વધુ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લેનાર છે અને ખાસ વિશેષ વાત એ કરવાની કે વડોદરાના લગભગ
3000 જેટલા ઉમેદવારોને આ ભરતી મેળામાં આવી શકે તે માટે આવવા જવાની મફત મુસાફરી એસટી કૂપનની પણ રોજગાર કચેરી દ્વારા વ્યવસ્થા કરેલ છે. અને આજના ભરતી મેળામાં ઉમેદવારોને રોજગારીની સાથે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ અને એનું માર્ગદર્શન આપવામાં આવનાર છે. સાથે સાથે ગુજરાત સરકારનું જે અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ તેમજ ભારત સરકારનું NCS પોર્ટલ જેની અંદર ઓનલાઈન રોજગારીની શોધ કરવાની જે સુવિધા છે અને ઉમેદવારો ઘેર બેઠા રોજગારી એપ્લાય કરી અને રોજગારી મેળવે તેવી વ્યવસ્થા આ પોર્ટલનું છે. તેનું પણ માર્ગદર્શન કરીને ઓન ધી સ્પોટ આજે રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ઉમેદવારો માટે પણ રોજગાર કચેરી દ્વારા ખાસ નાસ્તાની વ્યવસ્થા કરેલ છે અને કંપનીઓ માટે પણ અને ખાસ રિફ્રેશમેન્ટની વ્યવસ્થા મેનેજમેન્ટ સિગ્મા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે. અલ્પેશ ચૌહાણ, મદદનીશ નિયામક રોજગાર. ઇટ્સ અ પ્રાઉડ કે આજે સિગ્મા યુનિવર્સિટી બન્યા પછી બીજું મોટું પ્લેસમેન્ટ ડ્રાઈવ કરે છે. બટ એઝ અ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને સિગ્મા યુનિવર્સિટી આ કન્ઝિક્યુટિવ 4th મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે, જેમાં 100+ ઇન્ડસ્ટ્રીઝે પાર્ટિસિપેટ કર્યું છે. અને આજની ઇવેન્ટનું કહું તો 110+ કંપનીઝ હેઝ રજિસ્ટર્ડ અને 2000+ છોકરાઓ આજે અપિયર થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂઝ માટે. અને વેકેન્સી 7000ની આજુબાજુ છે, ધ ડેટા વોટ આઈ એમ હેવિંગ. સો આઈ એમ વેરી મચ થેન્કફુલ કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ તરફથી જે અમને સપોર્ટ મળ્યો છે અને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો અમને મદદરૂપ થયા છે અને અમે સાથે મળીને આ ઇવેન્ટ કર્યું છે. સો ઇટ્સ અ વેરી બિગ ઓપોર્ચ્યુનિટી ફોર સ્ટુડન્ટ્સ. અને મેં મારી સ્પીચમાં જ હમણાં કીધું કે એક ફાર ઇસ્ટમાં બેમ્બુ હોય છે જે 5 વર્ષ સુધી ઉગતું નથી, પણ એને બધી નરિશમેન્ટ હોય છે. બટ 5 વર્ષ પછી 6 જ મહિનામાં 90 ફૂટની હાઇટ સુધી ગ્રો થાય છે. તો મારો એક જ ક્વેશ્ચન હતો કે 6 મહિનામાં 90 ફૂટ ગયું કે 5 વર્ષની મહેનત સાથે એ ગ્રો થયું. તો એ જ આપણા સ્ટુડન્ટ્સની સિચ્યુએશન છે. એ લોકો એમનું ભણતર કર્યું, શીખ્યા, સ્કિલ્સ ડેવલપ કરી અને હવે એમનો ટાઈમ છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પ્લેસ થશે એની પછી પોતાની કેટલી મોટી ગ્રોથ કરે છે. સો દે આર નેશન બિલ્ડર્સ ઓફ ટુમોરો અને બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે ઇન્ડિયાને સુપર પાવર બનાવવા માટે. સો આઈ વિશ ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ઓલ ધ ઇન્ડસ્ટ્રીઝ ફોર બિંગ પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ. અને આઈ એમ શ્યોર અગર આજનું યુથ અને આજના ઇન્ડસ્ટ્રીઝ એમને સપોર્ટ કરશે તો ઇન્ડિયાને કોઈ સ્ટોપ નહીં કરી શકે આવતા વર્ષોમાં સુપર નેશન અને નેશનલ પાવર બનવા માટે. થેન્ક યુ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંની સંખ્યાકીય માહિતી એક મોટી છે, પરંતુ એટલું કહી શકાય કે ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીં આગળ પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને જોબ ઓપોર્ચ્યુનિટી આપવા માટે આવેલી છે. અને એવી જ રીતે વિદ્યાર્થીઓ પણ જે સવારમાં 10:30 રજીસ્ટર થયા છે એ મુજબ 2000 વિદ્યાર્થીઓનો આંકડો આપણી પાસે હાજર છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ સિવાય પણ આવશે એટલે મને લાગે છે 4-5 હજારનો આંકડો ક્રોસ થશે. મીડિયા મારફતે મારે જે આપને બતાવવાનું છે એ બતાવવાનું છે કે એમ્પ્લોયમેન્ટ એટલે કે જોબ અથવા તો નોકરી એ કોઈ બહુ મોટી વસ્તુ નથી અને જોબ મળી શકે એમ છે. પણ વિદ્યાર્થીઓએ જે જોબ લો છો એમાં મહેનત કરવી જોઈએ અને મહેનત કરી અને એમાં લાગ્યા રહેશે તો કદાચ અનુભવ મેળવશે અને અનુભવ મેળવશે તો સારી પોઝિશનો મેળવશે અથવા સારા ઇન્ડસ્ટ્રીયલ પણ મળી શકે. એટલો જ મારો આપ સર્વેને સંદેશ છે. અને એ જો આપ જાહેર કરી શકશો તો મીડિયાનું મોટું માધ્યમ છે અને આ બધા જ મીડિયા જો જાહેરાત આપશે તો હું શ્યોર છું કે આજનો મેગા પ્લેસમેન્ટ સેલ અમારું સાર્થક નીવડશે અને વર્ષો વર્ષ અમને પણ ઇન્સ્પિરેશન મળશે અને વર્ષો વર્ષ અમે પણ આનાથી વધારે જુસ્સામાં ઉત્સાહમાં આ કામ કરી શકીશું. થેન્ક યુ વેરી મચ.
સર સયાજીરાવ નાટ્યગૃહ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા કેટલાક કાયદાઓમાં સુધારા કરીને નવીન કાયદાઓને લઈને એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વડોદરાના વકીલો ઉપસ્થિત રહ્યા. કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક જૂના કાનૂની કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે, જે આ સુધારાવાળા નવીન કાયદાઓનો આગામી 1 જૂનના રોજથી અમલમાં આવી જશે. આથી આ સુધારાવાળા કાયદાઓનો લોકોમાં સમજ અને વિસ્તૃત માહિતી મળી રહે તે માટે બરોડા બાર એસોસિએશન દ્વારા શહેરના કોટા સ્થિત સર સયાજીરાવ નાટ્યગૃહ ખાતે આજરોજ એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના નામાંકિત વકીલો તેમજ કાયદાના તજજ્ઞો તેમજ શૈલેષભાઈ પટેલ, કૌશિકભાઈ ભટ્ટ, અજયભાઈ જોશી, હનીફભાઈ શેખ દ્વારા નવા કાયદા વિશે માહિતી આપવામાં આવી. સાથે જ પ્રમુખ નલિન પટેલ, રંજીત રાઠોડ, સિનિયર ધારાશાસ્ત્રી નારાયણ શાહ, સરકારી વકીલ અનિલ દેસાઈ સહિત બરોડા બાર એસોસિએશનના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સાથે જ આવેલા નવીન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી, જેથી લોકોમાં સુધારા કરાયેલ નવીન કાયદાઓનું જ્ઞાન મળી રહે તે અનુસાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જુનિયર અને સિનિયર વકીલો હાજર રહ્યા હતા. જ્યારે કાયદાની પ્રેક્ટિસ કરનારા ઇસમોને નવા કાયદાની જાણકારી આપવાની હતી, એ માટે વડોદરા બાર એસોસિએશન તરફથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. અમને બધાને ખૂબ જ આનંદ થયો કે એટલી મોટી સંખ્યામાં વકીલોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને નવા કાયદા માટે જાણકારી મળે તે માટે પોતાના પ્રયત્નશીલ રહ્યા. એટલે વડોદરાના વકીલો હંમેશા કાયદાની જાણકારી માટે પ્રયત્નશીલ છે, એ વસ્તુ આજે અમને અહીંયા જોવા અને એને અનુરૂપ સાંભળવા પણ મળી. આજે વડોદરા બાર એસોસિએશનના સિનિયર ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટ છે, શૈલેષ પટેલ છું, અજયભાઈ જોશી છે, હનીફભાઈ શેખ છે, એ બધા દ્વારા વડોદરા શહેરના વકીલો સાથે નવા કાયદાના અમલીકરણ, નવા કાયદાની જોગવાઈઓ અને નવા કાયદાની સમજ અંગે એક સેમિનાર રાખવામાં આવ્યો હતો અને એમાં તમામ વ્યક્તિઓએ નવા કાયદાની જાણકારી બાબત વકીલશ્રીઓને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું. એ અમારા માટે એક આનંદના સમાચાર છે. બરોડા બાર એસોસિએશન આયોજિત આજનો નવા કાયદાઓની સમજ અંગેનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો, એ કાર્યક્રમ ખરેખર ઐતિહાસિક વકીલોની હાજરીમાં થયો અને વડોદરાના સિનિયર વકીલશ્રીઓએ જેમાં વિષયવાર જ્ઞાન આપ્યું. કારણ કે 3 કાયદાઓ જે અંગ્રેજોના સમયથી હતા, એ કાયદાઓને ભારત સરકારે બદલ્યા અને એ કાયદાઓ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ જે બદલવામાં આવ્યા, એ કાયદાઓની જગ્યાએ નવા કાયદાઓનું પુનરુત્થાન થયું અને તેના અંગેની સમજ આપવા આજે બહુ મોટો કાર્યક્રમ થયો. વડોદરા વકીલ મંડળના લગભગ મોટી સંખ્યામાં વકીલો અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમાં જુદી જુદી ફેકલ્ટી તરીકે વડોદરાના સિનિયર અને આદરણીય ધારાશાસ્ત્રીઓ શ્રી કૌશિક ભટ્ટ સાહેબ, શ્રી અજય જોશી સાહેબ, શ્રી હનીફ શેખ સાહેબ અને શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ જેવાઓએ પોતાના વક્તવ્ય દ્વારા નવા કાયદાઓનું પ્રદાન કર્યું અને આ કાયદાઓથી જે જૂના કાયદાઓ અને નવા કાયદાઓ એના અંગેનું જે ફેરબદલ થઈ એની સમજ આપવી જરૂરી છે, કારણ કે એ આવતીકાલથી સમગ્ર ભારત દેશમાં અમલમાં આવી રહ્યો છે. આજનો પ્રોગ્રામ ખરેખર એક ઐતિહાસિક પ્રોગ્રામ થયો અને વકીલોએ એને ખૂબ જ સારી રીતે એક જ્ઞાન પ્રાપ્ત કર્યું. આજે બરોડા બાર એસોસિએશનના નામની જા હેઠળ અમે બરોડા બાર એસોસિએશનની આખી ટીમે ભેગા થઈ અને જે આવતીકાલથી નવા કાયદા જે અમલમાં આવનાર છે એની સમજ આપવા માટે અલગ અલગ સિનિયર વકીલોની ફેકલ્ટી તરીકે એમને બોલાવી અને આજના દિવસે બધા તમામ વકીલોને સમજ આપેલી છે કે ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ એમાં શું સુધારા વધારા કરવામાં આવેલા છે. આ તમામ વસ્તુથી તમામ વકીલોને વાકેફ કરવામાં આવ્યા છે આજે અને આજે ઘણા બધા વકીલોએ એમાં ભાગ લીધો છે અને ગઈકાલે રાત્રે વરસાદ પણ હતો અને આવું માહોલ હતો વરસાદનું, તેમ છતાં ટ્રાફિક જામ હોવા છતાં 7ના ટકોરે ઘણા બધા વકીલો અહીં આગળ હાજર થઈ ગયા અને આજના દિવસમાં ખરેખર સારો એક કાર્યક્રમ કહી શકાય એવો આ એક કાર્યક્રમ થયો છે અને તમામ વકીલો આનાથી ખુશ છે. ઘણી કલમો હવે બદલાશે, જાહેર જનતાને પણ શું કહેવું? ખરેખર જાહેર જનતાની અવેરનેસ માટે પણ કાર્યક્રમો થવા જોઈએ અને એના માટે વોર્ડ વાઇઝ જે કંઈ નેતાઓ હોય તે લોકોએ સક્રિય થઈને આ કાર્યક્રમો કરવા જોઈએ. અમારું લિમિટેડ ફિલ્ડ છે વકીલો, એટલે અમે માત્ર વકીલો માટે આ કાર્યક્રમ કર્યો હતો. અમે પણ એવા કોઈક મોટા નેતા હોત તો બહુ મોટો આવો કાર્યક્રમ કર્યો હોત. કરવો જરૂરી છે. જરૂરી છે.
ટી20નો 17 વર્ષ અને વિશ્વકપના 13 વર્ષ બાદ 2024માં ટી20 કપ જીતનાર રોહિતની ટીમ પર કરોડો દેશવાસીઓને અભિનંદન વર્ષા. વડોદરાના ક્રિકેટ પ્રેમીઓએ મનાવ્યો વિજય ઉત્સવ. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.